પાટણમાં કોંગ્રેસી કાર્યકરોની જ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી। કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડીના વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રદેશ કક્ષાએથી વિશ્વાસમાં લીધા વગર જ સંગઠનમાં નિમણૂક અપાતા આક્રોશ। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે હસમુખ સક્સેનાને યથાવત રાખવાની માંગ કરવામાં આવી હતી। प्रदेश कक्षाएथी एससी मोर्चाना प्रमुख तरीके अन्यनी निमणूक कराता विवाद थयो। एससी मोर्चाना पूर्व प्रमुख हसमुख सक्सेनाना नेजा हेठळ ताळाबंधी करवामां आवी। पूर्व पाटण जिला एससी डिपार्टमेंट चेरमेन हूँ हतो। समयांतरे समय पूरो थता रिपीटली प्रथा ज्यारे आई त्यारे समग्र धारासभ्यों एक्स धारासभ्यों सीटिंग धारासभ्यों प्रमुखों अने 250 आगेवानो आ जिल्लाने मागणी एवी करी थी कि भाई हसमुखभाईनुं काम सारुं छे, कोंग्रेसनी रीट गणाती अनुसूचित जातिनी संख्याओनो माहोल वध्यो छे अने कोंग्रेसने फायदो थयो छे, एमनी रिपीट करवानी मागणी हती। अंते बहु मतामण पछी रिपीट करवामां न आव्या तो आजे समग्र अनुसूचित जाति पाटण जिल्लाना भेगा थई कोंग्रेस कार्यालये ताळाबंधीनो कार्यक्रम कर्यो छे ज्यां सुधी आ ना थाय त्यां सुधी। विरोध आमां छे के मेन रोलमां एवुं जाणवा मळ्युं छे के जिग्नेश मेवाणी, हितेन्द्र पीठडिया आ जिल्ला उपर कब्जो करवा मांगे छे, समग्र गुजरात अनुसूचित जातिने वशमां लेवा मांगे छे। ए कोई काळे अमे थवा देवाना नथी। एवा कया खोटा काम कर्या छे? एमणे एवा खोटा काम कर्या छे के અહીં समाज एक छे, दलित समाज नामे ओळखવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા। મારા એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું। અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી। અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે, બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે। હા, રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે। જો અનુસંધાને નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે।